હવે છેલ્લા 10 વર્ષથી 8-10 વર્ષથી જે મારા પેશન્ટ છે ફારૂક મોલાના, અને એ કંઈ ગુનાસર મર્ડરના ગુનાસર જેલમાં છે એ મને ઓલરેડી આઈડિયા છે જ કે એ જેલમાં હતા. અને એ સમય દરમિયાન 19/6 એમના સગા અને એમના એડવોકેટ મારી પાસે આવ્યા કે આ ફારૂકભાઈના કેટલા રોગ છે. એટલે ફારૂકભાઈને ડાયાબિટીસ છે, હાર્ટ એટેક આવેલો છે, પેરાલિસિસનો એટેક આવેલો છે, કિડની નબળી છે, બીપીની તકલીફ છે. આ બધી તકલીફો છે ને આટલા બધા વર્ષોથી એની રેગ્યુલર ફાઇલ એની છેલ્લા 8-10 વર્ષથી મારી પાસે ચાલુ છે. તો કે સાહેબ તમે એ બધા દર્દ છે એ કાગળ ઉપર લખી દો ને કે આટલા દર્દ છે. એટલે મેં એમને હિસ્ટ્રી બેઝ લખી દીધું ફારૂકભાઈને આટલી તકલીફ છે. અને એ સર્ટિફિકેટ કે હવે કે એમને છાતીમાં દુખતું હોય તો શું કરી શકે, તો આપણે એનો ઓપિનિયન લઈને એન્જિયોગ્રાફી કરવી જોઈએ. અગાઉથી પહેલેથી એન્જિયોગ્રાફી કરેલી છે, એટલે ફરીથી જો ચેસ્ટ પેઇન થતું હોય તો ફરીથી એન્જિયોગ્રાફી કરવી જોઈએ. એટલે આ મારું એક ઓપિનિયન મેં સર્ટિફિકેટ આપેલું હતું જે લોકોએ કોર્ટમાં જામીન માટે રજૂ કર્યું. અને એ કોર્ટને એમાં કંઈ સર્ટિફિકેટમાં કંઈ એવો બદઇરાદો લાગતા મને સમન્સ કર્યું. મેં મારી રજૂઆત કરી કે આ રીતે બધા મારી ફાઇલ, રાજકોટની ફાઇલ, ઝાયડસની ફાઇલ, આ બધી ફાઇલો એમાં હતી. મારી એકની જ નહીં, અગાઉ એન્જિયોગ્રાફી થયેલી હતી, એક નળી 90% બ્લોક હતી, એની બધી ટ્રીટમેન્ટ ચાલતી હતી. હમણાં રિસન્ટલી એને પેરાલિસિસનો એટેક આવેલો હતો. એ બધું જ એમાં છે. એટલે કોઈ દર્દીને તપાસવાનો તો સવાલ જ નથી, કારણ કે દર્દી તો જેલમાં જ હતું. પણ આ એક ઓપિનિયન કે આટલા દર્દીને કે મારી પાસે આવ્યા કે કેટલા રોગ છે, એ રોગની મેં એને યાદીનું એક સર્ટિફિકેટ આપ્યું છે. હવે કોર્ટે જે હુકમ કર્યો છે એ પ્રમાણે એનો શિરોમાન્ય છે. અને જે મેડિકલ કાઉન્સિલ છે એને આ વસ્તુ અમે સમજાવવાનો બધો પ્રયત્ન કરીશું કે સર્ટિફિકેટ આ બાબતનું હતું. એને તપાસ્યા જ નથી. અને મેં જે પોલીસમાંથી પણ મારું એક સ્ટેટમેન્ટ ને એક જામીન અરજી મુકાતા પહેલા મારો એક જવાબ લેવામાં આવ્યો. એમાંય મેં પોલીસને જામીન અરજી મુકાઈ એ પહેલા પોલીસને મેં લેખિતમાં મેલ દ્વારા જાણ કરેલી છે કે પેશન્ટ જોયું નથી, પેશન્ટના સગા અને એના વકીલ અહીંયા આવ્યા હતા, અને એ સર્ટિફિકેટ એ વસ્તુ મેં પોલીસને આપેલી છે. અને એનો મેલ દ્વારા, ઈમેલ દ્વારા વેરાવળ પોલીસ સ્ટેશનમાં મેં જવાબ આપેલો છે.